હાલ ભારત ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરેક લોકો હવે પેમેન્ટ માટે ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. ટેકનોલોજીના જમાનામાં ધીમે ધીમે બધા જ વ્યવહારો ડિજિટલ થતા જાય છે ત્યારે હવે ડિજિટલ યુઝર્સને ફાયદો થવાનો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પેમેન્ટ એપમાંની એક છે ગૂગલ પે. ગૂગલ પે તેની પેમેન્ટ એપમાં કેટલાક નવા ફીચર્સ એડ કરવાની જાહેરાત તેણે કરી છે. તેમાં પણ યુપીઆઈ સર્કલ, યુપીઆઈ વાઉચર, ક્લિક પે QR અને અન્ય ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કર્યો છે. આ તમામ સુવિધાઓ આ વર્ષના અંત સુધીમાં દરેક માટે ઉપલબ્ધ થઈ શકે છે ત્યારે ગૂગલ પેના આ લેટેસ્ટ ફીચર્સની મદદથી યુઝર્સને ઓનલાઈન પેમેન્ટમાં અનેક ફાયદાઓ થશે. જો તમે પણ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરો છો અને ઈચ્છો છો કે તમારા બાળક પણ તમારા એકાઉન્ટમાંથી પેમેન્ટ કરે છે તો ગૂગલ પે અને ફોન પેનું આ નવું ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તાજેતરમાં ગૂગલ પે અને ફોન પે એક નવી યુપીઆઈ સર્કલ સુવિધા રજૂ કરી છે જે માતા-પિતાને તેમના બાળકોના ખર્ચને નિયંત્રિત કરવાની મંજૂરી પણ આપે છે. આ સુવિધા દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા બાળકો કેટલા પૈસા ખર્ચી શકે છે અને કેવી રીતના ચૂકવણી કરવી. તો આવો જાણીએ શું છે આ નવા ફીચર. ગૂગલ પેના આ લેટેસ્ટ ફીચર્સની જો વાત કરું તો તેની મદદથી યુઝર્સને ઓનલાઈન પેમેન્ટના યુપીઆઈ સર્કલ તમારા નજીકના લોકોને તેમના બેંક ખાતા લિંક કર્યા વિના ડિજિટલ પેમેન્ટ કરવાની મદદ કરે છે. હવે ક્લિક પેની વાત કરીએ. ક્લિક પે QR ના ઘણા ફાયદા છે. ગૂગલનું લેટેસ્ટ ફીચર એટલે કે ક્લિક પે QR છે જે ગૂગલે તેના NPCI ભારત બિલ પે સાથે મળીને તૈયાર કર્યું છે. આની મદદથી યુઝર્સ તેમના બિલને ખૂબ જ સરળતાથી ચૂકવી શકે છે. આ માટે તમારે ગૂગલ પે એપમાંથી કોઈ પણ બિલર દ્વારા જનરેટ કરાયેલ ક્લિક પે QR કોડને સ્કેન કરવું પડશે. આની મદદથી તમે બિલ વિશે નવીનતમ માહિતી પણ મેળવી શકો છો. હવે વાત કરીએ યુપીઆઈ વાઉચરની. યુપીઆઈ વાઉચર એ ડિજિટલ પ્રીપેડ કાર્ડનો એક પ્રકાર છે જેને તમે અન્ય વ્યક્તિ સાથે શેર પણ કરી શકો છો. આ વાઉચરનો ઉપયોગ કોઈ પણ યુપીઆઈ ચૂકવણી માટે થઈ શકે છે અને આ માટે જે વ્યક્તિ છે તેના યુપીઆઈ માટે કોઈ બેંક ખાતું હોવું જરૂરી નથી. હવે વાત કરીએ કે યુપીઆઈ વાઉચર કેવી રીતના કામ કરે છે. ગૂગલ પે વપરાશકર્તાઓને સરળતાથી યુપીઆઈ વાઉચર બનાવી શકે છે અને યુપીઆઈ વાઉચર જનરેટ કરવા માટે તમારે રકમ અને રિસીવરનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. હવે વાઉચર રિસીવરને તે મોકલવાનું રહેશે અને વાઉચર કોડ પ્રાપ્ત કરવાનો રહેશે. ત્યારબાદ આ કોડને યુપીઆઈ એપ દ્વારા સ્કેન કરવાનું રહેશે. હવે જોઈએ કે યુપીઆઈ વાઉચરનું આટલું બધું મહત્વ શું કામ છે. જે લોકો પાસે બેંક ખાતું નથી તેઓ પણ યુપીઆઈ વાઉચર દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકે છે ને મજાનું વાઉચર. યુપીઆઈ વાઉચર દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. આ સિવાય તે પણ સુરક્ષિત છે અને ડિજિટલ પેમેન્ટ કરવાની આ ખૂબ જ સરળ રીત છે. યુપીઆઈ વાઉચર દ્વારા દૈનિક ચૂકવણી, બિલની ચૂકવણી સાથોસાથ તમે કોઈને ભેટ તરીકે વાઉચર પણ આપી શકો છો. હવે વાત કરીએ ટેપ એન્ડ પેની. ગૂગલ પેમાં ચૂકવણીઓને સરળ બનાવવા માટે રૂપે કાર્ડ્સ માટે ટેપ એન્ડ પેને રોલ આઉટ કરવામાં આવ્યું છે. આ માટે યુઝર્સે તેમનું ટેપ એન્ડ પે કાર્ડ ગૂગલ પેમાં સામેલ કરવું પડશે. આ પછી પેમેન્ટ મશીન પર મોબાઈલને ટચ કરીને જ પેમેન્ટ કરી શકાશે. હવે વાત કરીએ યુપીઆઈ લાઇટની. ગૂગલ પેએ યુપીઆઈ લાઇટ માટેનો ઓટો પે રજૂ કર્યો છે. યુઝર્સના યુપીઆઈ લાઇટમાં બેલેન્સની ઘટતાની સાથે જ આ બેલેન્સ ઓટોમેટિક એડ થઈ જશે. યુપીઆઈ લાઇટ નાની ચૂકવણીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં વપરાશકર્તાઓને ચૂકવણી માટે વારંવાર પિન દાખલ કરવાની જરૂર નથી. ગૂગલ પે અને ફોન પે તાજેતરમાં યુપીઆઈ સર્કલ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ સુવિધાઓ માતા-પિતાને તેમના બાળકોના યુપીઆઈ એકાઉન્ટને તેમના પોતાના ખાતા સાથે લિંક કરી શકે છે. આ પછી બાળકો તમારા યુપીઆઈ એકાઉન્ટમાંથી ચૂકવણી કરી શકે છે પરંતુ આ પ્રક્રિયામાં તમારું સંપૂર્ણ નિયંત્રણ હશે. તમે નક્કી કરી શકો છો કે કઈ ચૂકવણી કરવી અને કઈ નહીં. આ ફીચર હેઠળ બાળકો એક મહિનામાં વધુમાં વધુ 15,000 રૂપિયાનો ખર્ચ કરી શકે છે. યુપીઆઈ સર્કલનો ઉપયોગ કેવી રીતે કરવો આવો જાણીએ. યુપીઆઈ સર્કલ ફીચરને એક્ટિવેટ કરવા તમારે પહેલા તમારા યુપીઆઈ એકાઉન્ટને ગૂગલ પે અથવા ફોન પે સાથે લિંક કરવું પડશે. આ પછી તમે તમારા બાળકોના યુપીઆઈ એકાઉન્ટને તમારા એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો. ગૂગલ પે અને ફોન પેની આ નવી સુવિધા છે જે યુપીઆઈ સર્કલ સુવિધા તે માતા-પિતાને તેમના બાળકોની ઓનલાઈન ચૂકવણીઓ પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે અને સાથે જ તમે સરળતાથી જાણી શકો છો કે તમારું બાળક ક્યાં ખર્ચ કરે છે, કેટલો ખર્ચ કરે છે. આ સુવિધા માત્ર ખર્ચની દેખરેખ રાખવામાં મદદ કરે છે પરંતુ બાળકોને નાણાકીય જવાબદારીનો પણ અહેસાસ કરાવે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.